पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दान् अतीतद्वैतभानतः गुरूणाराध्यवेदान्त सारं वक्ष्ये यथामति। एक 173 पाना पर अस्य अज्ञानस्य आवरण विक्षेप शक्ति नामकम् अस्ति शक्तिद्वयम् आवरण शक्तिस्तावत् अल्पोऽपि मेघः अनेक योजनायतम् आदित्यमण्डलम् अवलोकयितृ नयनपथपिधायकतया यथा आच्छादयति इव तथा अज्ञानं परिच्छिन्नम् अपि आत्मानं अपरिच्छिन्नम् असंसारिणम् अवलोकयितृ बुद्धिपिधायकतया आच्छादयते इव तादृशं सामर्थ्यं तदुक्तं घनच्छन्न दृष्टिर्घनच्छन्न मर्कम् यथा मन्यते निष्प्रभं चातिमूढः तथा बद्धवद्भाति यो मूढदृष्टेः स नित्योपलब्धिस्वरूपोऽहमात्मा। अज्ञानी आवरण विक्षेप नामकम अस्ति शक्तिद्वयम् आवरण અને વિક્ષેપ નામની અજ્ઞાનની આ બે શક્તિઓ છે. તો આમાં આવરણ શક્તિ સમજાવે છે. આવરણ ઢાંકી દેવું, આવરણ ઢાંકણ કે પડદો. તો પહેલા અજ્ઞાન વસ્તુના સ્વરૂપને ઢાંકી દે છે કે અલ્પોપી મેઘ અનેક યોજનાયતમ આદિત્ય મંડલમ. જેમ નાનકડું વાદળ પણ આદિત્ય મંડળ સૂર્યમંડળ જે હજારો લાખો યોજનાનો વિસ્તાર ધરાવનારું છે એને
એક નાનકડું વાદળ પણ કેવી રીતે જાણે કે ઢાંકી દે છે. કેવી રીતે ઢાંકે છે? તો કે એ જોનાર છે એની દ્રષ્ટિને અવરોધ કરીને જાણે કે આદિત્યને, સૂર્યને ઢાંકી દે છે. એટલે કે એવી જ અસર ઉત્પન્ન થાય જાણે કે સૂર્ય ઢંકાઈ ગયો હોય. તેમ અજ્ઞાન પણ પરિચ્છિન્ન છે, અલ્પ છે. આત્મા અપરિચ્છિન્ન છે, અમર્યાદિત છે, અસંસારી છે, બધા સંસાર ધર્મથી પર છે. આવા આત્માને અજ્ઞાનમ અવલોકયતૃ બુદ્ધિ વિધાયકતયા, તો આપણે આ જીવની જે દ્રષ્ટિ છે, બુદ્ધિ છે, એ બુદ્ધિને જાણે કે વચ્ચે અવરોધ આવે છે, તેથી આત્માના વાસ્તવિક સ્વરૂપને અજ્ઞાન ઢાંકી દે છે. દર વખતે ઈવ જાણે કે ઢાંકી દે છે. આત્મા ખરેખર ઢંકાની પણ જાણે કે ઢંકાઈ ગયો હોય એ પ્રકારની અસર ઉત્પન્ન થાય છે. આ અજ્ઞાનની કલ્પના કરવામાં આવી કે કારણ કે આત્મા ઢંકાઈ ગયો છે, ભાસી રહ્યો છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, અને છતાં પણ એ રીતે હું આત્માને જાણતો નથી, એનાથી વિપરીત રૂપે જાણું છું. આપણો અનુભવ છે. એ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. સર્વેષુ ભૂતેષુ ગૂઢ, પ્રાણી માત્રમાં વાસ્તવમાં આત્મા રહેલો છે, એને છુપાયેલો છે અંતરાત્મા રૂપે. ન પ્રકાશ છતાં આત્મા બ્રહ્મ છે, પણ એ બ્રહ્મ રૂપે પ્રકાશતો નથી. આત્મા પૂર્ણ છે, પરંતુ એ પૂર્ણ રૂપે પ્રકાશતો નથી, અપૂર્ણ રૂપે પ્રકાશે છે. એ બ્રહ્મ રૂપે પ્રકાશતો નથી, પરંતુ અલ્પ હોય એ પ્રકાશે છે. એવો આપણો અનુભવ છે. અનુભવને સમજાવવા માટે આ રીતે કહેવામાં આવ્યું કે જાણે કે બે વસ્તુ થઈ રહી છે. એક તો આપણું વાસ્તવિક સ્વરૂપ છે એ આપણે જાણતા નથી એટલું જ નહીં, પરંતુ આપણું સ્વરૂપ છે એના કરતા અત્યંત વિરુદ્ધ આપણા વિષયનો આપણે ખ્યાલ ધરાવીએ છીએ. આ હકીકત છે. એને આ સમજાવી તો એના માટે પછી આગળ દૃષ્ટાંત આપે છે. પછી 176 પાના પર અનયા એવ આવરણ શક્ત્યા અવચ્છિન્નસ્ય આત્મનઃ કર્તૃત્વ ભોક્તૃત્વ સુખ દુઃખ મોહાત્મક તુચ્છ સંસાર ભાવનાભી સંભાવ્યતે યથા સ્વ અજ્ઞાનેન આવૃતાયામ રજ્વામ સર્પત્વ સંભાવના. તો એના માટે આ રજ્જુ સર્પનું દૃષ્ટાંત અત્યંત ઉત્તમ છે. કારણ કે અજ્ઞાનની બંને શક્તિઓ છે એની અસર આપણને ત્યાં દૃષ્ટાંતમાં જણાય છે. સૂર્યનું દૃષ્ટાંત માત્ર આવરણ શક્તિ માટે આપવામાં આવ્યું કે કેવી રીતે સૂર્ય પ્રકાશમાન છે અને છતાં પણ આપણા અનુભવનો વિષય બનતો નથી, કારણ કે વાદળ નથી, એ ઢંકાઈ ગયો છે. તેમાં આત્મા વિદ્યમાન છે છતાં પણ આપણા અનુભવનો વિષય બનતો નથી, કારણ કે એ જાણે કે ઢંકાઈ ગયો છે. તો અજ્ઞાન એને ઢાંકી દીધો. માત્ર ઢાંકી નથી દીધો, એના કરતા વિપરીત ખ્યાલ ઉત્પન્ન કરે છે. એના માટે રજ્જુ સર્પનું દૃષ્ટાંત આપ્યું. યથા સ્વજ્ઞાનેન આવૃતાયામ રજ્વામ, જેમ દોરડું આવૃતાયામ ઢંકાઈ ગયું છે. શેનાથી? દોરડાના અજ્ઞાનથી. આ દોરડાનું અજ્ઞાન છે, એટલે કે આ દોરડું છે આપણી સમક્ષ, એ વસ્તુનું આપણે જ્ઞાન નથી, એટલે એમ કહેવાય કે આપણને દોરડાનું અજ્ઞાન છે. આ સામે પડેલો પદાર્થ દોરડું છે એ જ આપણે જાણતા નથી, એમ કહેવાય કે આપણને દોરડાનું અજ્ઞાન છે. એટલે દોરડાનું અજ્ઞાન, પહેલા તો દોરડા જે છે એના દોરડાપણાને
ઢાંકી દે છે, આપણને દ્રષ્ટિથી વંચિત રાખે છે. પણ એ માત્ર દોરડાને ઢાંકી દે છે એટલું જ નહીં, પણ એ આવરણમાં કે જ્ઞાનમાં સર્પ કે એવી જાતના વિક્ષેપ ઉત્પન્ન કરવાની પણ શક્તિ છે. અજ્ઞાનની બે શક્તિઓ કહી. એક શક્તિ વસ્તુના સ્વરૂપને ઢાંકી દેવું, બીજી શક્તિ જે નથી એને ઉત્પન્ન કરવું. તો હજી ઉત્પન્ન વાત આવી નથી. ઉત્પન્ન ક્યારે થાય? વસ્તુ અવ્યક્ત રૂપમાં હોય, સંસ્કાર રૂપમાં હોય તો જ ઉત્પન્ન થાય, એ સિવાય ઉત્પન્ન ન થાય. માટીના પિંડમાંથી ઘડો ત્યારે ઉત્પન્ન થાય જ્યારે માટીના પિંડમાં ઘડો અવ્યક્ત રૂપે સંસ્કાર રૂપે રહેલો હોય. એવી જરૂરિયાત ન હોય તો આપણે ગમે તે બનાવી શકીએ. વસ્તુ સંસ્કાર રૂપે રહેલી હોય એવી જરૂરિયાત ન હોય તો માટીમાંથી ઈડલી પણ બનાવી શકીએ. કઈ જરૂર નથી, ઈડલી અંદર હોવાની જરૂર નથી. તો પછી આપણે લીંબુના બીજમાંથી આંબો પણ બનાવી શકીએ, કારણ કે એમાં જરૂર નથી તો નહીં. કારણમાં જે પ્રકારના સંસ્કાર હોય એ જ પ્રકારનું કાર્ય ઉત્પન્ન થાય. તો આ જે અજ્ઞાનની આવરણ શક્તિ છે એ કારણ છે. કારણમાં કાર્ય અવ્યક્ત રૂપે રહેલું છે, જે આગળ ચર્ચા આવશે. પણ જેવી રીતે માટીના પિંડમાં ઘડાઓ અવ્યક્ત રૂપે રહેલા છે, જેમ કે સોનાના પિંડમાં અલંકારો અવ્યક્ત રૂપે રહેલા છે. સોની શું કરે છે? જે અલંકારો અવ્યક્ત રૂપમાં રહેલા છે એને માત્ર વ્યક્ત કરે છે. કુંભાર શું કહે છે? માટીના પિંડમાં જે ઘડો અને બીજા પાત્રો અવ્યક્ત રૂપે, અવ્યક્ત એટલે જે દ્રષ્ટિગોચર ન થાય, જે દ્રષ્ટિગોચર થાય એને વ્યક્ત કહેવાય. અવ્યક્ત એટલે દ્રષ્ટિગોચર છે પરંતુ દ્રષ્ટિગોચર છે પણ દેખાતું નથી, મને અવ્યક્ત કહેવું. આમ સોનાના પિંડમાં અલંકારો છે પણ દેખાતા નથી. સોની શું કરે છે? જે અલંકારો છે એને માત્ર વ્યક્ત કરે છે. કુંભાર શું કરે છે? માટીના પિંડમાં જે બધા પાત્રો છે અવ્યક્ત રૂપે એમને વ્યક્ત કરે છે. બધા આ સાથે સંમત નથી. વૈશેષિક લોકો, નૈયાયિક લોકો આ અભિપ્રાય સાથે સંમત નથી. એ તો એમ કે માટીમાં ઘડો રહેલો જ હોય તો તમને દેખાવો છે, એ ઘડો બનાવવાની જરૂર છે. તમારે ઘડો બનાવો, કુંભારની જરૂર પડે ને, ઘડો બનાવવો પડે છે. ક્યારે બનાવવો પડે? ઘડો નથી ત્યારે બનાવવો પડે ને. હોય એ ઘડાને બનાવવાનો પ્રશ્ન ક્યાં આવે? જે નથી એ ઘડો જ બને ને. અંતેથી કુંભાર ઘડો બનાવે. કેવો ઘડો? જે ઘડો માટીમાં નથી એવો ઘડો બનાવે છે. અને આરંભવાદ કે આરંભવાદ એટલે શું? ઘડાનો આરંભ થયો, નહોતો એનો આરંભ થયો. તમારી જાણ માટે સાંખ્ય લોકો એમ કે આ માટી છે ને એ જ ઘણા રૂપમાં પરિણમે છે, એને પરિણામવાદ કહે. વેદાંત લોકો થોડું જુદું કહે છે, એ આગળ આવશે. પણ અજ્ઞાન આવરણ શક્તિ કારણ છે, વિક્ષેપ કાર્ય છે. તો કાર્યના સંસ્કારો કારણમાં રહેલા હોય તો જ કાર્યની ઉત્પત્તિ સંભવિત છે. મેં કહ્યું કે યથા સ્વજ્ઞાનેન આવૃતામ રજ્વામ સર્પત્વ સંભાવના. જેવી રીતે રજ્જુ અર્થાત દોરડાના અજ્ઞાનથી દોરડું આચ્છાદિત થઈ ગયું છે, જણાતું નથી, ત્યાં એ અજ્ઞાનમાં સર્પની સંભાવના છે. સર્પની કહો, માળાની કહો, દંડ, ગમે જાત જાતની વસ્તુઓની કલ્પના થઈ શકે એ રજ્જુ પર. કોઈને ત્યાં આગળ સાપ દેખાય, કોઈને વળી માળા જણાય, તમે શું શોધી રહ્યા છો, મગજમાં શું ચાલે એના પર પણ આધાર આવે છે.
વિવેકચંદ ઉલટું દ્રષ્ટાંત આપ્યું. આ માણસ એક દોરડું સુધી ઘરની અંદર કામ મારે, બહાર પોતાના બગીચામાં ગયો, અંધારું થઈ ગયું હતું, એને દોરડું દેખાયું, હાથમાં લીધું અને જે પછી તો એ તો સાપ હતો. આવું પણ થાય. સાપમાં દોરડાનો ભ્રમ જન્મે એ બહુ બહુ ખતરનાક છે. એવું પણ આપણા જીવનમાં થાય છે. જે વસ્તુ અનેક દોષ ધરાવનારી હોય આપણે નિર્દોષ માનીએ. એમ ભગવાન કહે કે જગતના પદાર્થોમાં જે સુખ મળે છે ને એ બધ ખરેખર તો દુઃખની યોની, દુઃખનું જ કારણ છે. આ બંને પ્રકારના અધ્યારોપ થતા હોય છે. તેવી રીતે આવરણ શક્ત્યા અવચ્છિન્નસ્ય આત્મન, જેવી રીતે દોરડાના અજ્ઞાનની અંદર સર્પ વગેરેની સંભાવના રહેલી છે, તેવી રીતે આત્માના અજ્ઞાનની અંદર પણ આ બધા સંસારની સંભાવના રહેલી છે. તો બે સ્તરનો અધ્યારોપ છે. એક વ્યક્તિનો વ્યષ્ટિનો અધ્યારોપ, બીજો સમષ્ટિનો અધ્યારોપ. વ્યષ્ટિ અને સમષ્ટિ. તો વ્યષ્ટિ વર્ષનો અધ્યારોપ છે કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ. આત્મા જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, એમાં કર્તૃત્વ ભોગ કોઈ પ્રકારના વિકારો નથી. છતાં પણ જેવી દોરડામાં સાપનો એક અંશ પણ નથી, લેશ પણ નથી. જેમાં સર્પનો લેશ પણ નથી એવા દોરડામાં જેવી રીતે સર્પની કલ્પના થાય છે, તેવી રીતે જ્યાં કર્તૃત્વ, ભોક્તૃત્વ, સંસારિત્વનો લેશ પણ નથી એવા આત્મા પર આ બધી કલ્પના થાય છે. આવું અજ્ઞાન કરી શકે છે. એનું અસ્તિત્વ જ નથી. આમ દોરડામાં સાપ પણ કંઈક હોત ને આપણે કલ્પના થઈ તો બરોબર છે, પણ કશું જ નથી. વાઘ આવે હોય એના જેવું કશું છે જ નહીં, ખાલી કલ્પના. તેવી રીતે આત્મામાં કોઈ સંસારી પણ છે જ નહીં. ગઈકાલે સાંજે ચર્ચા કરી તેમ કર્તૃત્વ, ભોક્તૃત્વ આ બધા દુઃખના કારણ છે. અહમ અને સુખ જોડાયેલો સુખી, અહમ અને દુઃખ એટલે દુઃખી, આ બધો સંસાર છે. એમનું કશું જ આત્મામાં નથી, પણ આ બધી કલ્પના થઈ શકે છે. અજ્ઞાન આવરણ શક્તિ છે, એમાં આ પ્રકારની સંભાવના છે. જે નથી એને ઉત્પન્ન કરો, આ મહત્વની વસ્તુ છે. જે નથી એનો ઉત્પન્ન, આ વેદાંત છે. નથી એનો ઉત્પન્ન કરવું. નથી વસ્તુ ઉત્પન્ન કેવી હોય? જેનું કોઈ મૂળ જ નથી એ ઉત્પન્ન થાય એ કેવી હોય? માત્ર આભાસ જ હોય, એ કોઈ સાચી વસ્તુ ના હોય. જેમ રજ્જુ પર સર્પની ઉત્પત્તિ થાય કે સર્પની, તો એ સર્પ કેવો છે? આભાસ. એમાં કોઈ પ્રકારની તત્વ ના હોય, એમાં કોઈ સાર ના હોય, એમાં કોઈ નક્કરતા ના હોય. એ પૂરેપૂરો આભાસ જ હશે. કોઈ પ્રકારની સત્યતા એ સર્પમાં નથી. એટલા પણ મહત્વનું છે કે જે વસ્તુ નથી પણ ભાસી રહી છે, આપણે જાણીએ કે આભાસ જ છે, તો એ વસ્તુનો બાદ થઈ જાય. આ સિવાયની કશી પ્રકારની કલ્પના કરવામાં આવે તો બાદ ના થાય, તો કઈ નીકળે તો સંસાર રહી જ જાય. સંસારને કશી પણ સત્યતા આપવામાં આવે તો એ રહી જવાના. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. એટલે વલ્લભાચાર્ય મહારાજ કે બ્રહ્મ સત્યમ જગત સત્યમ. એમનું કહેવાનું પ્રયોજન જુદું છે. આ વેદાંતની પ્રક્રિયા શાને મળે છે? અહમ બ્રહ્માસુ, હું બ્રહ્મ છું એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. બસ આ બધું એના માટે જ છે. હું બ્રહ્મ છું જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? બ્રહ્મ સિવાય હું જે છું એ બધા ખ્યાલ ધરાવું છું, એ બધા ખ્યાલ જયારે દૂર થઈ જાય
હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું વગેરે જે પ્રકારના ખ્યાલ હું મારા વિશે ધરાવું છું, એમાં કશું પણ તથ્ય હોત, એના વડે કોઈ પણ કારણ હોત તો એ દૂર થાત જ નહીં. એટલે કર્તૃત્વ, ભોક્તૃત્વ, કરવાપણું, ભોગવાપણું કઈક અંશ મારામાં હોત તો એ ક્યારેય દૂર ના થાય. અસર્વભૂતામ રજ્વામ સર્પારોપ, જેમાં સર્પનો લેશ પણ નથી એવી રજ્જુ પર જેમ સર્પનો આરોપ થાય છે, તેમ જેમાં સંસારનો લેશ પણ નથી એ આત્મા પર સંસારનો આરોપ થાય છે. જ્યાં કર્તૃત્વનો લેશ પણ નથી, ભોક્તૃત્વ, સુખિત્વ આમાં કશો લેશ પણ નથી, એના પર આ બધો અધ્યારોપ થાય. બહુ જ મહત્વનું છે. જેમ 10મા છોકરામાં એમાં 9મા પણ છે જ નહીં, 10મો જ છે, છતાં પણ 9માની કલ્પના થાય છે. એ કલ્પના હોવાને કારણે દૂર થઈ શકે. જો 9મો સાચો હોત તો તમે ગમે તેટલી વાર કહું તું 10મો છું, એ 10મો માને નહીં. 10મો છે પોતાના 9મો માને છે, મળે ઉપદેશ કરવામાં આવે કે તું 10મો છે ત્યારે એ 9મો પણ ખરી પડે અને બધા બાદ કે તેમાં કર્તૃત્વ, ભોક્તૃત્વ અનુ કશું પણ લેશ પણ જો આત્મામાં હોત તો એ વસ્તુ વળગી જ રહી હોત, કોઈ ધણો જાત જ નહીં. પણ નથી, માત્ર આભાસ જ છે, કલ્પના જ છે. અને માટે જયારે કહેવામાં આવે કે તું અકર્તા, અભોક્તા, અસંસારી છે, આમ તો એ જ્ઞાનના પ્રકાશમાં પેલું બધું કર્તૃત્વ, ભોક્તૃત્વ, સંસાર બધો ખરી પડે. એટલે બાકી આપણને જગતને મિથ્યા ઠરાવવામાં ને કશો કોઈ આપણને એક જ રસ છે, હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં રસ. લોકો આ સમજતા જ નથી ને. કયા શેને માટે આ બધી પ્રક્રિયાઓ છે? આ પ્રક્રિયાઓ જ છે, આ તો ખાલી બધા મોડેલ છે, દ્રષ્ટાંત છે. એ શબ્દને પકડી રાખીને મારી પછી કરે માયાવાદી છે ને ફલાણાવાદી છે ને મિથ્યાવાદી. અમે તો બ્રહ્મવાદી છે, મિથ્યાવાદી ને માયાવાદી છીએ જ નહીં. આ જગતને મિથ્યા ઠરાવવાનો કે એનો તિરસ્કાર કોઈ અમારો એવી જરૂર જ નથી. અમારે એક જ જરૂર છે કે શાસ્ત્ર કે તું બ્રહ્મ છે, બસ એ જ્ઞાન પ્રાપ્ત કરવું. એ ક્યારે બની શકે? અત્યારે હું જીવાત્મા છું, દુઃખી છું, અલ્પ છું એ પ્રકારના ખ્યાલ ધરાવું. આ બધા ખ્યાલો નિર્મૂળ, એનું કોઈ મૂળ જ ના હોય તો એ ખ્યાલો જાય, નહીં તો જાય નહીં. એ ખ્યાલ મળે કશું કારણ અંદર હોય તો એ ખ્યાલ જાય જ નહીં, કોઈ કારણ જ નથી. આત્મા નિત્ય મુક્ત છે, મુક્ત બનવાનું નથી, નિત્ય મુક્ત છે. પેલો નિત્ય 10મો જે છે, 10મો બનવાનો નથી. તો હું બ્રહ્મ હોઉં તો પછી આ હું જીવ છું, સંસારી છું, કરતા છું, ભોગતા છું, એને કેમ સમજવું? તો કે આ માત્ર કલ્પના છે, કોઈ પ્રકારની નું તથ્ય નથી. કેવી કલ્પના? જેવી રીતે આ દોરડા પર સાપની માત્ર કલ્પના છે, એ દોરડામાં સાપનો લેશ માત્ર પણ નથી. અને તો પછી ટોર્ચ લાઈટ બતાવો તો સાપ અદૃશ્ય છે, સંપૂર્ણ કશું જરાય પણ કશું અણુ છે છોડ્યા વગર. જો સાપનું કંઈક અંદર હોત ને તો એટલું રહી ગયું હોત. ગમે તે ટોર્ચ લાઈટ બતાવો, ટોર્ચ લાઈટ થી વસ્તુનો સ્વભાવ ના બદલાય, જે વસ્તુ છે જ ખાલી પ્રગટ થાય. માત્ર દોરડું છે એટલે દોરડું ત્યાં પ્રગટ થાય, એમાં સાપનો કંઈક અંશ હતો એ સાથે પ્રગટ થયું. ટોર્ચ લાઈટ વસ્તુમાં ફેરફાર, જ્ઞાન વસ્તુમાં ફેરફાર ના કરે, જેવું છે તેવું જ માત્ર પ્રગટ કરે. એટલે આ બહુ અગત્ય, આ બહુ જ મહત્વની વસ્તુ છે. અને બિચારા વેદાંતની લોકો બીજા બધાના આક્રમણની સામે મનમાં એવી જાતની અપરાધની લાગણી ધરાવતા હોય છે કે અરે અમે તો જગતને મિથ્યા કહીએ છીએ, આ તો માયાવાદ છે. પણ આ બધી પ્રક્રિયાઓ જ છે. શેના માટે? હું બ્રહ્મ છું, એ બ્રહ્મ સિવાયનું જે કહે છું એનો બાદ થઈ શકે, એ છૂટી જાય, એ ખરી પડે એટલા જ માટે. બાકી બીજા બધા કેમ કશી પણ સત્યતા હોત તો એ ક્યારેય જાત જ નહીં. અસર્પભૂતાનામ રજ્વામ સર્પ બહુ અગત્યની વસ્તુ છે. જેમાં સર્પનો લેશ માત્ર નથી એવા રજ્જુ પર સર્પનો આરોપ થાય કે કલ્પના થાય છે.
તેમ જેમાં સંસારનો લેશ માત્ર નથી એ આત્મા પર સંસારીપણાનો આરોપ થાય છે. કેમ થાય છે? થાય છે. શું કામ સ્વામી આવું થાય છે? જે કારણ હશે. ભગવાન આવું શું કામ કર્યું? ભગવાન જાણે. ટૂંકમાં આવું કેમ છે? પણ આ અજ્ઞાન છે કેમ? આપણને ખબર નહીં. આપણે વધુ જાણવાનો દાવો કરતા જ નથી. જેટલું જાણીએ એટલું જાણીએ છીએ. કેમ અજ્ઞાન છે એ તો અજ્ઞાન જાણે. આવા બધા પ્રશ્નોના ઉત્તર આપવાની માથાકૂટમાં કયા પ્રશ્નો ઉત્તર આપવા અને શાને ન આપવા એ જાણવાની બહુ જરૂર છે. નહીં તો એવા ફસાઈ જાઓ તમે છે કે બહાર ના નીકળાય ચર્ચામાં. આ બધાનું હું જાણતો શેને માટે આ બધું છે, તો જ આપણે વસ્તુ એવી સ્પષ્ટતા હોય કે શેને માટે આ બધી પ્રક્રિયાઓ છે. એટલે શબ્દોનો પ્રયોગ બધો ઉભો કરવામાં આવ્યો છે જે આપણે સમજી શકીએ. ઉપનિષદમાં એવું છે ને, ક્યાંથી હોય? ઉપનિષદમાં તત્વમાંથી જ હોય. તત્વમાંથી ત્યારે હોય જયારે આ બધું હોય ત્યારે. એ સિવાય તત્વમાંથી કે અહમ બ્રહ્માસ્મિ હોય ના શકે. જયારે સંસાર જગત તો મિથ્યા હોય કે ના, આ સંસાર મિથ્યા છે એટલું તો ખરું ને. એટલે કે મારું દુઃખીપણું મિથ્યા છે, મારા હુંમાં દુઃખીપણું લેશ માત્ર નથી. એ જાણ એટલું તો આશ્વાસન તમે લઈ શકો ને કે ચાલો છે નહીં, ક્યારેક તો જશે, હશે તો જવાનું નથી. ક્યારેક જશે, ક્યારે જાય એ પ્રકારનું જીવન જીવીએ ત્યારે એ દુઃખીપણાને આપણે સત્યતા આપ્યા જ કરીએ તો પછી એ જાય નહીં. આપણે સંસારને સાચું મને પોષણ આપ્યા જ કરીએ અને રાગ દ્વેષ એટલે શું ખબર છે? આપણા સંસારીપણાને સાચું માનવું, તો જ રાગ દ્વેષ હોય. રાગ દ્વેષ આપણામાં છે બતાવે છે કે આપણે આપણા સંસારીપણાને, કર્તૃત્વને, ભોક્તૃત્વને, અહંકારને, મમકારને સત્યતા આપીએ છીએ અને લડાઈ કરીને જાળવી રાખવા માંગીએ છીએ. છે ને? અહંકારને, સંસારને. કેવું આપણું જીવન છે ને અત્યારે? જે જીવન આપણે જીવી રહ્યા છીએ એમાં હંમેશા કોને આગળ કરીએ છીએ? અહંકારને આગળ કરીએ. મારા રાગ દ્વેષને, મારા આગ્રહોને આગળ કરીએ. એમને સાચા પુરવાર કરવા માટે ગમે તે પ્રયત્ન કરો. મારી બધી બુદ્ધિનો, શક્તિનો, કુશળતાનો ઉપયોગ શેના માટે કરું? મારા અહંકારને સાચો ઠેરવવા માટે. ટૂંકમાં આપણે આપણી જાત પર જેટલું નુકસાન આપણી જાતને કરીએ એ બીજું કોઈ નહીં કરતું. એટલે જીવનમાં અહંકારને સત્યતા આપવાની ના હોય, તો રાગ દ્વેષને સત્યતા આપવાની ના હોય, તો આગ્રહોને સત્યતા આપવાની ના હોય, અપેક્ષાઓને સત્યતા આપવાની ના હોય, બીજાએ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, જ્યાં સુધી મગજમાં આ માથાકૂટ ચાલે ત્યાં સુધી સંસાર સત્ય છે. ભલે ને આપણે બોલીએ અહમ બ્રહ્મા સંસાર મિથ્યા, પણ આપણું વર્તન કેવું છે? સંસારને સત્ય માનીને આપણે જીવીએ છીએ. એટલે આપણું જીવન તો વાસ્તવિકતા આપણને આધારિત થવું જોઈએ. આપણે બદ્રીનાથ જવું હોય તો ઉત્તર દિશામાં યાત્રા કરીએ. દક્ષિણ દિશામાં કરવાથી બદ્રીનાથ મળવાનું નથી, ઉલટું અંતર વધવાનું જ છે. વેદાંત શાસ્ત્ર કહે છે કે આ એક જ આપણું ધ્યેય છે, આ જ્ઞાન પ્રાપ્ત કરવું, હું બ્રહ્મ છું. એ જ્ઞાનથી બાકી બધા જ પ્રશ્નો ઉકલી જાય. સબ દુઃખો કી એક દવા, અહમ બ્રહ્માસ્મિ. કોઈ પ્રકારની સમસ્યા છે જ નહીં. પણ આખો દડો વ્યવહારમાં હું જીવ છું એને સત્યતા આપ્યા જ કરીએ તો પેલું વિચારવું અહમ બ્રહ્માસ્મિ એ જ્ઞાન જે છે એને કોઈ તક ના મળે. એટલે આપણું જે ધ્યેય હોય એ ધ્યેયને અનુરૂપ માર્ગ હોવો જોઈએ, સાધન હોવું જોઈએ, જીવન હોવું જોઈએ. આ તો પ્રાસંગિક કહેવામાં આવ્યું. આ બધી વસ્તુમાં એવું ના કહે, કારણ કે એમનું ધ્યેય જુદું છે. પણ
તો આપણે જીવનમાં ઉતારવું હોય, આ માત્ર એક સિદ્ધાંત ના રહી જાય અને એ આપણા જીવન બને એ માટે આપણું જીવન પણ જે પ્રકારનું સત્ય અહીંયા આગળ પ્રગટ કરવામાં આવ્યું છે એને અનુરૂપ હોય. હવે આગળ કહે છે તો આવરણ શક્તિ સમજાવી, વસ્તુના સ્વરૂપને આચ્છાદિત કરવું, ઢાંકી દેવું. પણ માત્ર ઢાંકી ના દેવું, એમાં તદ્દન વિરુદ્ધ ખ્યાલ જન્માવાની સંભાવના સાથે ઢાંકી દેવું. માત્ર ઢાંકી જ દેતું હોય તો વાંધો નથી. ગાઢ નિદ્રામાં માત્ર આવરણ શક્તિ છે, ત્યાં કોઈ વિક્ષેપ કે સંસાર નથી. ત્યાં સંસારની બધી સંભાવના છે, એટલે જાગી એટલે તળી પાછા હતા તેના ત્યાં. તો આવરણ શક્તિ સમજાવી, હવે વિક્ષેપ શક્તિ સમજાવે છે. આગળ કહે છે વિક્ષેપ શક્તિસ્તુ યથા રજ્જુ અજ્ઞાનમ સ્વ આવૃત રજ્જૌ સ્વશક્ત્યા સર્પાદિકમ ઉદ્ભાવયતે एवं अज्ञानमपि स्व आवृतात्मने विक्षेप शक्त्या आकाशादि प्रपंचम उद्भावयते तादृशं सामर्थ्यं तदुक्तं विक्षेप शक्तिर्लिंगादि ब्रह्मांडान्तं जगत् सृजेत् इति. તો વિક્ષેપ શક્તિસ્તુ એનું કાર્ય જરા જુદા પ્રકારનું છે. યથા રજ્જુ અજ્ઞાનમ, જેવી રીતે દોરડાનું અજ્ઞાન, સ્વ આવૃત રજ્જુ, એ દોરડાના અજ્ઞાને દોરડાને ઢાંકી દીધું છે. જો કેવું અજ્ઞાન કેવું છે, અજ્ઞાનનો આધાર દોરડા પર જ છે ને દોરડાને ઢાંકી દે છે. તેમ આત્માના અજ્ઞાનનો આધાર આત્મા જ છે ને ઢાંકનારો પણ આત્માને જ છે. હમકો તો અપનોને લૂંટા, પેલું શું કહે છે, રિક્ષાની પાછળ લખ્યું હોય છે. વિવેકે થોડું દ્રષ્ટાંત આપ્યું કે આ વાદળ એ કોને, સૂર્યને કારણે છે. વાદળ સૂર્યની ગરમીથી જળ શોષાય, બાષ્પીભવન થાય, બધી વાદળ બને. એટલે વાદળનો હોવું કોને આભારી છે, સૂર્યના આભારી છે. એ જ વાદળ સૂર્યને ઢાંકી દે છે. તેમ અજ્ઞાનનો હોવું આત્માને આભારી છે અને એ અજ્ઞાન આત્માને ઢાંકી દે છે. તો દોરડાનું અજ્ઞાન ગણીએ તો દોરડાના અજ્ઞાનનો આશ્રય દોરડું જ છે. છતાં દોરડું અજ્ઞાન દોરડાનો વિષય બને. આશ્રય અને વિષય. આશ્રય એટલે જેને કારણે અજ્ઞાન છે, વિષય એટલે જેના પર અજ્ઞાન કામ કરે છે. તો કહે છે યથા રજ્જુ અજ્ઞાનમ સ આવૃત રજ્જૌ સ્વશક્ત્યા સર્પાદિકમ ઉદ્ભાવયતે. જેવી રીતે એ રજ્જુને ઢાંકનારી આવરણ શક્તિ અજ્ઞાન છે, એમાં સર્પાદિકમ. હવે સર્પાદિકમ સર્પ વગેરે એટલે એ દોરડા પર કોઈકને કોઈ સર્પનો આરોપ કરે, કોઈને ત્યાં માળા દેખાય, કોઈને દંડ દેખાય વગેરે વગેરે જેવી કલ્પના શક્તિ. એ પ્રકારે એક જ દોરડા પર અનેક પ્રકારની કલ્પનાઓ થતી હોય. તેમ એક આત્માને કોઈકને કરતા દેખાય, કોઈને ભોગતા દેખાય, કોઈને સુખી દેખાય, કોઈને દુઃખી દેખાય. એકને એક માણસને વાર જુદા સમય જુદું દેખાય.
આમ કેવી રીતે એક વસ્તુ માટે અનેક પ્રકારના ખ્યાલ કે ભ્રમ પ્રવર્તમાન હોઈ શકે છે. એટલે દોરાનું દ્રષ્ટાંત આપે કે એના વિશે કેટલી કલ્પનાઓ થતી હોય. સર્પની કલ્પના થાય, પછી માળાની કલ્પના થાય, દંડની કલ્પના થાય વગેરે. તમે આત્મા પર કર્તાની કલ્પના થાય, ભોગતાની, અનેક કોઈ અસંખ્ય કલ્પનાઓ થઈ શકે. એવો અજ્ઞાન આપી આવૃત આત્માની, તેમ અજ્ઞાન જેને આત્માને ઢાંકી દીધો છે એ જ આત્મા પર અનેક બધા કલ્પનાઓ કરે છે. વિક્ષેપ શક્ત્યા, પોતાની વિક્ષેપ શક્તિથી આકાશાદિ પ્રપંચ ઉદ્ભાવયતે. આત્માનું અજ્ઞાન છે એ પોતાની વિક્ષેપ શક્તિથી આકાશથી માંડીને આ સમગ્ર જગત છે એ ઉત્પન્ન કરે છે. ઉદ્ભાવયતે એટલે ઉત્પાદયતે, ઉત્પન્ન કરે છે. તો જો આ જ્ઞાન વ્યષ્ટિ અને સમષ્ટિ આગળ કહ્યું તેમ બંને જગ્યાએ કલ્પનાઓ કરે છે. વ્યષ્ટિ એટલે આત્માના સ્તરે કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ આ પ્રકારની કલ્પનાઓ થાય. સમષ્ટિ સ્તરે, બ્રહ્મના સ્તરે આ નામ રૂપાત્મક જગતની કલ્પના થાય. આમ બે સ્તરની કલ્પનાઓ છે અને તેથી આ બે સ્તરનો અધ્યારોપ દૂર કરવાનો છે. એક તો આત્માને કરતા ભોગતા માનવું, એક અધ્યારોપ, અને બીજું જગતને સત્ય માનવું, બીજો અધ્યારોપ. પણ એમણે સર્જનની વાત કરવાની છે માટે શાનું સર્જન આગળ કહ્યું એમણે આત્માના કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખ દુઃખ, મોહાત્મક એવું કહ્યું. પછી આગળ શું કહે છે? આકાશાદિ પ્રપંચમ ઉદ્ભાવયતે. આગળ આત્મા પર, વ્યષ્ટિ પર જે કલ્પના થાય છે, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ વગેરે, એ પણ આવરણ, એ વિક્ષેપ શક્તિ કરે છે. અને બ્રહ્મ પર, જગતના અધિષ્ઠાન પર, આકાશથી માંડીને પંચમહાભૂત મળેલું સમગ્ર જગત છે એની કલ્પના કરે છે. કેમ કરે છે સમજાવશે. તો ઉત્તમ એના સમર્થનમાં તો મેં કહ્યું ક્યાં તો ઉપનિષદની વાત કરે, ક્યાં તો બીજા કોઈ ગ્રંથની વાત કરે. તો અહીંયા આગળ આ ગ્રંથકારને પેલું દૃગ્ધ કે વાક્ય સુધા પણ પ્રિય લાગે છે. ગ્રંથ વિક્ષેપ શક્તિ લિંગાદિ બ્રહ્માંડાંતમ જગત સૃજેત, એવું ત્યાં કહેવામાં આવ્યું. આવૃણોતિ અપરાશક્તિ સા સંસારસ્ય કારણમ. તો આ વિક્ષેપ શક્તિ લિંગાદિ, લિંગ શરીર એટલે સૂક્ષ્મ શરીર. આપણે આગળ વાત કરીએ આ સ્થૂળ શરીર છે, એની અંદર સૂક્ષ્મ શરીર છે. તો આત્માની ચેતનતા પહેલા સૂક્ષ્મ શરીરને ચેતનતા પ્રદાન કરે, એ દ્વારા આ સ્થૂળ શરીર ચેતનતા પ્રાપ્ત કરે. જેમ પંખામાં વીજળી પહેલા મોટરને ચેતનવંતી બનાવે અને એ દ્વારા આ પંખાની પાંખો છે એમાં ગતિ આવે. પહેલા વીજળી મોટરને ગતિ પ્રદાન કરે, એ દ્વારા આ પાંખોને ગતિ પ્રદાન થાય. પહેલા આ ચૈતન્ય ચેતનતા સૂક્ષ્મ શરીરને ચેતનવંતુ બનાવે, એ દ્વારા આ સ્થૂળ શરીર ચેતનવંતુ બને. એટલે સૂક્ષ્મ વ્યક્તિગત સૂક્ષ્મ શરીર મળીને આ બ્રહ્માંડ સુધીનું સમગ્ર જગત કોણ સર્જે છે? વિક્ષેપ શક્તિ. અજ્ઞાનની વિક્ષેપ શક્તિ આ સર્જે છે. આમ સર્જનની વાત કરે, હવે સૃષ્ટિની વાત કરશે. હવે જગતના સર્જનની અધ્યારોપ આગળ કહેવામાં આવ્યું કે આચાર્ય કે ગુરુજી છે એ શિષ્યને અધ્યારોપ અપવાદ ન્યાયથી આ બોધ આપે છે, ઉપદેશ કરે છે. પેલા અધ્યારોપ અને પછી અપવાદ. દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે આ રજ્જુ પર સર્પનો પહેલા અધ્યારોપ થયો, પછી ઉપદેશ કરવામાં આવે કે તું જેને સાપ માને છે એ તો દોરડું છે, અને ટોર્ચ લાઈટ દેખાડવામાં આવે ત્યાં પછી એને રજ્જુના દર્શન થાય, એ સર્પનો અપવાદ થયો.
સર્પનો અધ્યારોપ થાય, પછી સર્પનો અપવાદ થાય. અધ્યારોપ ભગવાન કરે અને અપવાદ આપણે કરવાનો, એવું છે. ઊભું કોણે કર્યું? એને ઊભું કર્યું. જો જગત સર્જ્યું ના હોત, આ જગતમાં સ્થૂળ શરીર પણ આવી જાય. એટલે લિંગ આદિ સૂક્ષ્મ શરીરથી માંડીને આપણો સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર એ બધો જગતનો સૃષ્ટિનો જ અંશ છે. એ સમજાવશે કે કેવી રીતે પંચમહાભૂતની સૂક્ષ્મ અવસ્થામાંથી સૂક્ષ્મ શરીર સર્જાય, સ્થૂળ અવસ્થામાંથી સ્થૂળ શરીર સર્જાય. એ જયારે જગતના સર્જનની વાત કરવામાં ત્યારે આપણે જાણવું જોઈએ કે એમાં આપણા સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું સર્જન પણ આવી ગયું. જગત એટલે માત્ર આ દેહની બહારની દુનિયા નહીં, પણ આ દેહને સમાવેશ કરનારી દુનિયા. આ દેહ પણ સર્જિત, એનું પણ સર્જન થયેલું છે. સૂક્ષ્મ શરીર પણ સર્જન થયું. એક જ સર્જન થયું, કોનું? આત્મા. બાકી બધાનું સર્જન થયું. જેનું સર્જન થાય એ કેવી કલ્પના હોય, અને માટે એનો અપવાદ થાય. એટલે હવે આવરણ શક્તિ સમજાવે. હવે વિક્ષેપ શક્તિ કેવી રીતે આ જગતને ઉત્પન્ન કરે, કેવી રીતે અધ્યારોપ કરે એ સમજાવે છે. પ્રશ્ન કરે છે, નનુ કિમાત્મા ચરાચરાત્મક પ્રપંચસ્ય નિમિત્ત કારણમ ઉપાદાન કારણમ વા. કોઈ પ્રશ્ન કરે છે. હવે પછી જે ગ્રંથકાર કહે છે આપણને એ કોઈ પ્રશ્ન ઉત્તર રૂપે છે. પ્રશ્ન આપ કહો છો કે આત્મા જગતનું કારણ છે, પરંતુ કશું પણ સર્જન કરવા માટે બે કારણો જોઈએ. કયા બે કારણો જોઈએ? ઉપાદાન કારણ ને નિમિત્ત કારણ. પહેલું કારણ નિમિત્ત કારણ, પછી ઉપાદાન કારણ. ઉપાદાન માટી બધી હોય ને કુંભાર ન હોય તો ના થાય. નિમિત્ત કારણ અને ઉપાદાન, ચાલો બે કારણ જોઈએ. હવે જેવી રીતે આપણે ઘડાનું સર્જન કરવું હોય તો ઓછામાં ઓછા બે કારણો જોઈએ. એટલે ઉપાદાન કારણ પહેલા શું જોઈએ? માટી જોઈએ. પણ એકલી માટીથી ઘડો સર્જાય નહીં. સાથે કોણ જોઈએ? કુંભાર જોઈએ. કુંભારે જોઈએ ને ચાકડો પણ જોઈએ, અને પછી લાકડી પણ જોઈએ ફેરવવા માટે, પછી એક દોરી જોઈએ કાપવા માટે, પાણી જોઈએ અને ઘડવા માટે. આ બધું જોઈએ. આ બધા નિમિત્ત કારણ કહેવામાં આવે છે. ઉપાદાન કારણ સિવાયનું જે છે, જે ઘડાનો અંશ નથી. ઉપાદાન કારણ કોને કહેવાય? જે ઘડાની અંદર વ્યાપ્ત છે. એટલે ઘડો ખરીદે જે સાથે આવે ઉપાદાન કારણ. ઘડો ખરીદે સાથે ના આવે પણ જેની જરૂર પડે એ નિમિત્ત કારણ. નિમિત્ત કારણ કોને કહેવાય? જેના વગર ઘડાનું સર્જન શક્ય નથી. એટલે કુંભાર મુખ્ય નિમિત્ત કારણ. પણ એની પાસે એક ચાકડો પણ જોઈએ. એ વગર કુંભાર કશું ના કરી શકે. ચાકડો હોય પણ એ ફેરવવા માટે દંડ જોઈએ. એ સિવાય કે ના કરી શકે. દંડ હોય તો પાછું પાણી જોઈએ, કપડું જોઈએ. આ બધું હોય તો જ કુંભાર કામ કરી શકે. એટલે નૈયાયિક લોકો બધાનો નિમિત્ત કારણમાં સમાવેશ કરે. પણ આપણે તો ચાલો એમ માનો કે ભાઈ બે કારણ છે, માટી અને કુંભાર. રોટલી બનાવીએ તો પણ બે લુઓ જોઈએ. શું છે? કયું કારણ? ઉપાદાન કારણ. અને વણનાર એ રોટલી વણવા માટે શું શું જોઈએ? વેલણ જોઈએ, આદણી જોઈએ, પછી અટામણ જોઈએ. પણ અટામણ શેમાં આવે? ઉપાદાનો કે નિમિત્તમાં આવે? રોટલી સાથે જે આવે ઉપાદાન કારણ. અટામણા સાથે આવે કે ના આવે? હવે એને નિમિત્ત કેવું હોય કે પછી એને ઉપાદાન કેવું હોય હવે વિચારવાનું રહેશે. પણ જેના વગર રોટલી શક્ય ના બને એ નિમિત્ત કારણ કહેવાય. એટલે આદણી વગર વણી ના શકાય. વેલણ વગર આદણીને બદલે પેલું પ્લેટફોર્મ ચાલે, પણ કશુંક તો જોઈએ વણવા માટે.
જો કે રોટલી હાથે ઘણી લે કરી દે, વેલણ ના તો ચાલે, પણ લોટ તો જોઈએ જ જોઈએ. એટલે આપણે બીજા બધાને બહુ નિમિત્તમાં આપણે તો કહીએ 2 જણ જોઈએ, રોટલી વણનાર બનાવનાર જોઈએ અને લોટ જોઈએ. લોટ ઉપાદાન કારણ, રોટલી વણનાર નિમિત્ત કારણ. તેવું તો માટી ઉપાદાન કારણ, કુંભાર નિમિત્ત કારણ. દરેક સર્જનમાં આવું જ છે. વસ્ત્ર બનાવવું હોય તો પણ બધું ઘણું જોઈએ, પણ સૂતર તો જોઈએ અને વણકર જોઈએ, એની સાથે ઘણી બીજી બધી વસ્તુઓ જોઈએ. પણ એ ન હોય તો કદાચ શક્ય છે, પણ વણકર અને સૂતર તો 2 જોઈએ. હવે આપણો અનુભવ એવો છે આપણે દુનિયાની અંદર કે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બંને જુદા છે. માટી ઘડાનું ઉપાદાન કારણ છે અને એ ઘડામાં વ્યાપેલી છે. માટે ઘડો ખરીદીએ એટલે માટી સાથે આવવાની છે. માટી વગર ઘડો ના ખરીદી શકાય કે ઘડો ના લાવી શકાય, ઘડો ના સંભવી શકે. ઘડો ખરીદી ત્યારે કુંભારને ઘેર લાવવાની જરૂર નથી. એ સારું છે, નહીતર તો જેટલી વાર શર્ટ ખરીદો એટલી વાર બોલો પાછા દરજી પણ આવતો હોય એ પછી એની પત્નીને કુટુંબ ન લઈ આવે તો આપણા ઘરમાં જગ્યા રહે છે ને. પણ નિમિત્ત કારણની કોઈ આવશ્યકતા નહીં, માત્ર ઉપાદાન કારણે વ્યાપ્ત છે. નિમિત્ત કારણ હંમેશા જુદું હોય છે. આવું છે ને એટલા પ્રશ્ન કરવામાં આવ્યો કે ઈશ્વર જગતનું કારણ છે તો કયા પ્રકારનું કારણ છે? ઈશ્વર નિમિત્ત કારણ છે કે ઉપાદાન કારણ છે? એટલે ઈશ્વર કુંભારના સ્થાને છે કે માટીના સ્થાને છે? એવો પ્રશ્ન કર્યો. બે બધું એકે શક્ય નથી એવું કહે છે. ઉપનિષદ કહે છે તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશદ. આ ભગવાને કે ઈશ્વરે આ નામ રૂપાત્મક જગતનું સર્જન કર્યું, પછી એમાં પ્રવેશ કર્યો. એટલે અત્યારે સ્થિતિ એવી છે કે જગત લઈએ એટલે ઈશ્વર આવી જાય, અંદર રહેલો છે. તો અંદર રહેલો હોય નિમિત્ત કારણ ના હોય, એટલે કે ઈશ્વર આ જગતમાં વ્યાપ્ત છે માટે નિમિત્ત કારણ ના હોય છે. કારણ કે નિમિત્ત કુંભાર તો છે એ ઘડામાં વ્યાપ્ત ના હોય. એટલે એ વાક્ય પરથી એમ કહેવાય કે ઈશ્વર નિમિત્ત કારણ ના હોય શકે. તો ઈશ્વર ઉપાદાન કારણ હોય શકે? હા, કેવી તો હોય. જો ભાઈ ઉપાદાન કારણમાં એવો નિયમ છે કે ઘડો માટીમાંથી બને, વસ્ત્ર સૂતરમાંથી બને, રોટલી લોટમાંથી બને. સૂતરમાંથી રોટલી બને ખરી? ના બને. કેમ? કારણ કે સૂતરમાં રોટલીના કોઈ ગુણ નથી, બરોબર ને? માટીમાંથી રોટલી ના બને, વળી ના શકાય. માટીને શેકવાની, માટીને શેકો કદાચ તો ખાવાની. એટલે માટીમાં કારણ કે રોટલીને કોઈ અંદર સંભાવના નથી. એટલે ઉપાદાન કારણ કોને કહેવાય? જે કાર્ય અને કારણ વચ્ચે કંઈક સમાનતા હોય. જેવા ગુણો રોટલીમાં છે એવા ગુણો લોટમાં હોય તો જ લોટમાંથી રોટલી બને. જેવા ગુણો ઘડામાં છે એવા ગુણો માટીમાં હોય તો જ માટીમાંથી ઘડો બને. તેવી રીતે જેવા ગુણો જગતમાં છે એવા ગુણો ઈશ્વરમાં હોય તો ઈશ્વર ઉપાદાન કારણ કહેવાય, ખરું ને? તો ઉપાદાન કારણ અને કારણ આવો સંબંધ છે. નિમિત્ત કારણ મળે ને. જેવા ગુણો ઘડામાં છે એવા ગુણો કુંભારમાં હોવાની જરૂર નથી, પણ જેવા ગુણો ઘડામાં છે એવા ગુણો માટીમાં હોવા જોઈએ તો જ માટી ઘડાનું ઉપાદાન કારણ બની શકે. તો આપ જેમ કહેવા માંગતા હો કે ઈશ્વર જગતનું ઉપાદાન કારણ છે, એટલે ઈશ્વર માટી છે જેમાંથી આ જગત બન્યું છે. તો જેવા ગુણો જગતમાં છે એવા ગુણો ઈશ્વરમાં હોવા જોઈએ તો જ ઈશ્વર ઉપાદાન કારણ હોઈ શકે, ખરું કે નહીં? સમજ પડે ને? જેવા ગુણો વસ્ત્રમાં છે એવા ગુણો સૂતરમાં હોય તો સૂતર વસ્ત્રનું ઉપાદાન કારણ બની શકે. તો ઈશ્વર આપના કહેવા પ્રમાણે જો જગતનું ઉપાદાન કારણ હોય
તો જગતમાં જેવા ગુણ છે એવા ગુણ ઈશ્વરમાં હોવા જોઈએ. જગત જડ છે, અચેતન છે, દુઃખાત્મક છે, પરિવર્તનશીલ છે. તો ઈશ્વર કે બ્રહ્મ પણ કેવું હોવું જોઈએ? જળ હોવું જોઈએ. જગત ચેતન છે. આ ચેતન બ્રહ્મ કે ચેતન ઈશ્વર કેવી રીતે આ જળ જગતનું ઉપાદાન કેમ હોય કે બંનેના ગુણોમાં કોઈ પ્રકારની સામ્ય છે જ નહીં ને. આ તો વિરુદ્ધ ગુણ ધરાવનાર છે. તમે સરસ આમ ચણાનો લોટ લો અને એમાંથી પછી મગજ બનાવવાનો હોય અને બહાર નીકળો પેલો શીરો કે એવું કઈક થાય એટલે એવું કેવું બની શકે? કારણ કે જે બને એના ગુણ પેલા કારણો હોવા જોઈએ. તો ઈશ્વર તો ચેતન છે, આ જગત તો જળ છે. તો ચેતન ઈશ્વરમાંથી એ ઉપાદાન કારણ હોય તો આ જળ જગતનું નિર્માણ કેમ થઈ શકે? ઈશ્વર કેવો એક છે, આ જગત અનેક છે. ઈશ્વર નિર્વિકાર છે, જગત વિકારી છે. ટૂંકમાં ઈશ્વર કે બ્રહ્મ અને જગતમાં તદ્દન વિરુદ્ધ ગુણો છે. તો આ વિરુદ્ધ ગુણો ધરાવનાર ઈશ્વર કે બ્રહ્મ કે ચૈતન્ય કેવી રીતે આ જગતનું ઉપાદાન કારણ કેમ બની શકે? એટલે એવું જણાય છે કે ઈશ્વર ઉપાદાન કારણે ના હોઈ શકે અને નિમિત્ત કારણે ના હોઈ શકે. એવી જાતનો એક શંકા કરીને પછી એના ઉત્તર રૂપે આગળ કહેવામાં આવે છે. તો 178 પાના પર આગળ કહે છે શક્તિદ્વયવત અજ્ઞાનોપહિતં ચૈતન્યમ સ્વપ્રધાનતયા નિમિત્તં સ્વ ઉપાધિ પ્રધાનતયા ઉપાદાનં ચ ભવતિ યથા લૂતા તંતુ કાર્યમ પ્રતિ સ્વપ્રધાનતયા નિમિત્તં સ્વશરીર પ્રધાનતયા ઉપાદાનં ચ ભવતિ. શક્તિદ્વયવત અજ્ઞાન. શક્તિદ્વય એટલે શક્તિદ્વય ધરાવનારું. કઈ બે શક્તિઓ? આવરણ અને વિક્ષેપ. આ બે શક્તિ ધરાવનારું અજ્ઞાન છે. તત ઉપહિતમ ચૈતન્યમ. આવું અજ્ઞાન જેનું ઉપાધિ છે, જેનો વેશ છે, એવું ચૈતન્ય. એકલું ચૈતન્ય કશું, એકલો કુંભાર કશું ના કરી શકે, એકલી માટી કશું ના કરી શકે. એટલે ઘણાના સર્જન માટે આપણને અચેતન વસ્તુ જોઈએ જેમ કે માટી અને ચેતન વસ્તુ જોઈએ જેમ કે કુંભાર. આ ચેતન અને અચેતન આ બંનેમાંથી વસ્તુ સર્જાતી હોય છે. એટલે એકલું ચૈતન્ય કે પરમાત્મા જગતનું સર્જન ના કરી શકે. એકલું અજ્ઞાન તો માયા શબ્દ વપરાય છે. એકલું અજ્ઞાન કે માયા પણ જગતનું સર્જન. જેમ એકલી માટી ના કરી શકે તેમ એકલી માયા પણ ના કરી શકે. એકલું કુંભાર ના કરી શકે તેમ એકલું બ્રહ્મ પણ ના કરી શકે. નિર્ગુણ બ્રહ્મ જગતનું મુખ્ય કારણ ના હોઈ શકે. તો કોણ હોઈ શકે? માયા સહિતનું બ્રહ્મ. માયા કહો કે અજ્ઞાન કહો, એ સહિતનું બ્રહ્મ છે. એ જગતનું કારણ બની શકે. એકલી માયા કે અજ્ઞાન પણ ના બની શકે કારણ કે જડ છે, કઈ ના કરી શકે. એકલું ચૈતન્ય પણ ના બની શકે કારણ કે એ નિર્વિકાર છે. અને તેથી માયા કે અજ્ઞાન સહિતનું બ્રહ્મ અને ઉપાધિ કહેવાય. અજ્ઞાન કે માયા રૂપી ઉપાધિ સહિતનું બ્રહ્મ. એ ઉપાધિ વાળાનું ઉપહિત કહેવાય. ઉપહિત એટલે જે ઉપાધિથી મર્યાદિત થયેલું છે. તો શક્તિ દ્વયવત અજ્ઞાન ઉપહિતમ ચૈતન્યમ. ચૈતન્ય કહો, આત્મા કહો, બ્રહ્મ કહો, પરમાત્મા કહો.
એ કેવો છે? નિર્વિશેષ, નિર્ગુણ, નિરાકાર. પરંતુ એની સાથે જયારે માયા રૂપી ઉપાધિ હોય, એની સહાયક હોય, જેમ જાદુગર એનો જાદુ, તેવી રીતે અજ્ઞાન ઉપહિતમ ચૈતન્યમ, અજ્ઞાન રૂપી ઉપાધિ ધરાવનાર આ ચૈતન્ય જગતનું કારણ છે. એને આપણે ઈશ્વર કહીએ છીએ. એને સગુણ બ્રહ્મ કહો, ઈશ્વર કહો. સગુણ બ્રહ્મ એટલે માયા સહિતનું બ્રહ્મ. બધા ગુણો માયામાં છે અને એ માયા સહિતના બ્રહ્મમાં માયાને કારણે જાણે કે બધા ગુણો આવે છે. આ સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા બધું ક્યાં છે? માયામાં છે. એ પ્રકારની માયા રૂપી શક્તિ કે ઉપાધિ ધરાવવાના કારણે ઈશ્વરને આપણે સર્વજ્ઞ, સર્વશક્તિમાન કહીએ. તો ચાલો, અજ્ઞાન ઉપહિતમ ચૈતન્યમ સ્વપ્રધાનતયા નિમિત્તમ સ્વઉપાધિ પ્રધાનતયા ઉપાદાનમ ચ ભવતી. તો આવી રીતે માયા રૂપી ઉપાધિ ધરાવનાર ઈશ્વર છે એ નિમિત્ત અને ઉપાદાન બંને હોઈ શકે. સ્વપ્રધાનતયા ચેતનની પ્રધાનતાથી એ નિમિત્ત કારણ હોય અને માયાની પ્રધાનતાથી ઉપાદાન કારણ હોય. દ્રષ્ટાંત આવે છે. યથા લૂતા. લૂતા એટલે કોણ? કરોળિયો. એક બહુ સરસ દ્રષ્ટાંત મળી ગયું આપણું વેદાંતને. યથોડનાભિ સૃજતે ગૃહ્ણતે છે. મુંડકોપનિષદમાં કહેવામાં આવ્યું અને ઉર્ણનાભિ શબ્દ ત્યાં વપરાયેલો. આ લૂતા કહો. ઉર્ણનાભિ એટલે કરોળિયો, લૂતા એટલે કરોળિયો. ઉર્ણનાભિ કેમ ગયો? આ કરોળિયો છે ને પોતાની નાભીમાંથી લાળ કાઢીને એનાથી ઝાડાનું સર્જન કરતો હોય છે. એટલે કે ઝાડાનું સર્જન કરવા માટે જે દ્રવ્ય જોઈએ એ માટે આ કરોળિયાએ બીજા કોઈ પર આધાર રાખવો પડતો નથી. માએ તો રોટલી બનાવી હોય તો એને લોટ જોઈએ ને ઘરમાં ના હોય તો પડોશી પાસે જવું પડે ને પાછું લઈ આવવું પડે. પડોશી 2 દાડા પછી અહીંયા આવે એટલે આદાન થતું હોય એ સારું છે એ વ્યવહાર. એટલે આપણે તો ઉપાદાનના કારણ માટે આધારિત છે, પણ આ કરોળિયો આધારિત નથી. કરોળિયાને લાળ જોઈએ જેમાંથી એ તંતુ બનાવે. એ પેલું આ તાણા વાણા વાળી ઝાડુ બનાવતો હોય છે ને કરોળિયો. તાણા વાણા વાળું ઝાડ બનાવે. હવે તાણા વાળા વાળું વસ્ત્ર બનાવવું હોય તો આપણી પાસે શું શું ના જોઈએ? પેલા વણકર ને પેલું જોઈએ ને શું કહેવાય, શાળ જોઈએ. હવે તો આમ ખટાખટ, પહેલા તો આમ પેલી લાકડી જોઈએ ખટાખટ કરવા માટે. આમ અનેક વસ્તુ જોઈએ તો વણકર કરી શકે. તો ખરેખર તો આ કરોળિયો વણે જ છે, ઝાડ વણે છે. તાણા વાણા વાળી ઝાડ વણે છે અને છતાં એને કોઈ શાળ નથી જોઈતી અને એને કોઈ સૂતર નથી જોઈતું, એને કોઈ વસ્તુ જોઈતી નથી. એટલા બહુ સરસ દ્રષ્ટાંત છે કે કરોળિયો કેવી રીતે કોઈની પણ સહાય વગર પોતાના ઝાડની રચના કરે છે. એટલે આ ઝાડની રચના માટે જે ઉપાદાન જોઈએ, જે દ્રવ્ય જોઈએ, જે લાળ જોઈએ એ પણ કરોળિયો પોતાનામાંથી જ કાઢે છે. એ દ્રષ્ટિએ કરોળિયો આ ઝાડનું ઉપાદાન કારણ છે. પણ એકલી પેલી લાળ કશું ના કરી શકે. તો કરોળિયો કેવો બુદ્ધિશાળી છે કરોળિયો. સ્વામી મહારાજ કહે કે જો ભાઈ આ કરોળિયાને ખબર છે કે ઝાડું ક્યાં બનાવવું. એ કોઈ દાડો અહીંયા નીચે ના બનાવે, રોજ ત્યાં ઝાડુ વાળવામાં આવે. જે આપણા ઝાપટમાં આવે ને એવી કોઈ જગ્યાએ કરોળિયાનું ઝાડું હોય નહીં. પેલા ખૂણા ખાંચમાં ખબર છે કે દિવાળી સિવાય કોઈ ત્યાં જવાનું નથી. કરોળિયો જાણે છે એ પ્રકારે બરાબર એક ખૂણો શોધીને ત્યાં ઝાડુ બનાવે છે. એટલે બુદ્ધિશાળી પ્રાણી છે ને. આમ તો આ પ્રકારની બુદ્ધિ ભગવાને બધામાં આપી છે એટલે કોઈ ટકી જ ના છે. બધા લોકોને કેવી રીતે ટકવું અને પોતાનું ગુજરાન કેમ કરવું
પોતાનો આહાર ક્યાંથી મેળવવો, આ બધી સૂઝ લઈને જન્મે. કોઈ એમના માટે કોલેજની આપણને બધું જરૂર પડે, એમને કઈ જરૂર ના પડે, શીખવીને આવ્યા છે. એટલે બતાવે કે આ કરોળિયો બુદ્ધિશાળી પ્રાણી છે. કેમ જાળ બનાવી, ક્યાં જાળની રચના કરવી, આ બધું જાણ સમજીને કરે છે. એવી જગ્યાએ જઈએ પેલા જીવડા પાસે પકડાતા હોય એવું પણ જોઈએ ને. એટલી જાળ બનાવો તો એનું પ્રયોજન સિદ્ધ ના થાય. જાળ બનાવવાનું પ્રયોજન છે એનો ખોરાક મળે એટલા માટે. ખોરાક મળે એવી જગ્યાએ પાછી જાળ બનાવે, કોઈ ઝાપટમાં ના આવે એ પ્રકાર બનાવે. કરોળિયામાં આ બુદ્ધિ વૈભવ છે, ઇન્ટેલિજન્સ છે. એ ક્યાં હોય? એ નિમિત્ત કારણ હોય. જેમ પેલા કુંભારમાં શું છે? બુદ્ધિ કુશળતા છે. ઘડો કેમ બનાવો, કેટલો મોટો બનાવો. પછી એવું કે વિચિત્ર બનાવવાનું કોઈ ખરીદે જ નહીં એવો ઘડો ના બનાવે. અને ઘડો બનાવે કે ચોરસ આકારનું કે બનાવે જેને ઉપયોગ ના આવ્યું કશું બનાવે નહીં, અક્કલ વગર નથી. એટલે કયા પ્રકારના પાત્રની જરૂર છે અને પાછી કોણ આ જે કોણ ક્યારે ખરીદવાનું છે, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને કુંભાર બનાવે ને. નહીં તો એને ઘરે પછી મોટી વિખાર થઈ જાય આ બધા પાત્ર. એટલે હંમેશા જે નિમિત્ત કારણ છે એમાં ઇન્ટેલિજન્સ હોવી જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ. બુદ્ધિ કુશળતા, વૈભવ અને કુશળતા બંને હોવી જોઈએ. શું બનાવવાનું છે અને કેમ બનાવવાનું છે એ બનાવવા માટે કયા પ્રકારની કુશળતા જોઈએ, શક્તિ જોઈએ, આ બધું એ ધરાવતો હોવો જોઈએ. બાકી હું આખો નિબંધ લખું ઘડો કેમ બનાવો, પણ કેમ માટી કેમ પકડવી એ ખબર ના હોય આપણને, તો એ ચાલે. ખાલી એકલી આવું ખાલી માહિતી ના ચાલે. એના માટે કુશળતા પણ જોઈએ. અને પછી પેલી માટી પકડાતી ના આપણે ઉચકાય નહીં તો શક્તિ પણ જોઈએ. પેલો આમ ફરે જ નહીં ને આપણે ત્યાં એટલું ના ચાલે, જોરથી ફેરવવું પડે તો ચાકડો. આપણે તો આમ ફરે નહીં, શક્તિ જોઈએ. એટલે બુદ્ધિ જોઈએ, શક્તિ જોઈએ, કુશળતા જોઈએ. આ બધું હોય તો જ થાય ને. એટલે રોટલી વણવામાં શક્તિ જોઈએ. એટલે આપણા માકડ સાહેબ હતા ને એ ત્યાં કોઈમ્બતુરમાં પહેલા જાય 3-4 મહિના માટે, ત્યાં હિસાબ કિતાબ બધું પતાવવા માટે. ત્યાં એક આપણા વિઠ્ઠલભાઈ પટેલ રહે, કન્સ્ટ્રક્શનનું કામ કરે. તો વિઠ્ઠલભાઈની પત્ની શાંતાબેન અને માકડ સાહેબની પત્ની કુમુદબેન, તો આ 2 જણ મળીને રોટલી બનાવે. શાંતાબેનને હાર્ટની પ્રોબ્લેમ એટલે વણી ના શકે, એટલે રોટ બાંધે ને પેલા વણે. કે આ તો સારું છે, બંને શક્તિ જોઈએ ને તમારામાં. લોટને બાંધવાની શક્તિ જોઈએ, વણવાની શક્તિ જોઈએ, ને કુશળતા બહુ જોઈએ. અમે પ્રયત્ન કરેલા જ છે ને, પણ જાત જાતના આકારો બનતા હોય છે. એટલે ગોળ બનવા માટે એના માટે કુશળતા જોઈએ. બનાવ્યા પછી એને કેમ શેકવી એ પણ બધી જોઈએ, જરૂરી છે. એ તો બધા તમે જાણો છો, અમે પસાર થઈ ચૂકેલા છે અને અમે થઈ ચૂકેલા છે. કઈ રીતે એ ખાવા અમે એના ભોગ બનેલા છે. એટલા માટે આ બધી બહેનો બધું શીખે ને એ ભાઈઓના જોખમ એના ખર્ચે શીખતી હોય છે. ત્યાં પ્રયોગ ત્યાં જ થતો હોય છે બધો. એટલે જમતા પહેલા પૂછી લો રસોઈ કોણે બનાવી છે. પણ એ કહે જ નહીં ને, ખાધા પછી ભાવ્યું તો મેં બનાવી છે. નિમિત્ત કારણ નું ઉપાદાન કારણે આ વિશેષતાઓ છે. આ બધી વિશેષતાઓ ઈશ્વર ધરાવે છે. ચેતન અંશને કારણે એમાં બુદ્ધિ છે અને માયા અંશને કારણે એમાં દ્રવ્ય છે. આ બંનેના સંયોગથી આ જગતની રચના થાય છે. એ સમજાવે છે, આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ.
देहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्। न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादं न चोपस्थपायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्। न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्। न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदान यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्। न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्। अहं निर्विकल्पो निराकाररूपः विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं
शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोऽहं